લાઈ મારી બેનપણી પંચાયતડીને ફોન કરું, ઘડીક વાર ઘરે આવે બેહવાથી હોરવે. મને આજ તો હોરવતું નથી ને એકલું એકલું લાગે છે. હલો પંચાયતડી, હાલ ને શું કરસ તું? હા કચરા પોતા થઈ ગયા? કામવાળી આવી ગઈ તારી? રાંધવાનું? હા મારા ભાઈ ટિફિન લઈને વહી ગયા. તે હું શું કહું છું તને, હાલ ને ઘડીક વાર અહીં બેહવાય તો મને હોરવતું નથી. હા હા તે હાલ જરીક વાર. હા તે હારું હાલ. હા પંચાયતડી આવે છે હમણાં, મને હોરવશે ઘડીક વાર હવે. આવી ગઈ પંચાયતડી? હા હું જો આવી ગઈ. કડી તારા દરવાજાને ઓઇલિંગ કરવાનું થયું છે, બહુ કીચડ કીચડ અવાજ કરે છે. હા તે હમણાં નવરી પડું ને એટલે કરી દઈશ એને. બેસાય સોફે. આ બેઠી લે, બોલ શું કામ હતું? એ કામમાં તો કાંઈ નહોતું, પણ આજ તો મને દી કોણ જાણે કેવડો લાગતો તો, લાંબો લાંબો તે હોરવતું નહોતું. અને હું કાન્યો ઘરમાં એકલા જ હતા. તે મેં લાઈ તને ફોન કરું તો ઘડીક વાર તું બેસાય ને તો મને એમ હોરવે કંઈક. કાકાનું એકલા જ હતા ને? મારે જો ને હું હમણાં ફ્રી થઈ હતી, પછી મને એમ થતું હતું કે શું કરવું, મને ક્યાંય ગમતું નહોતું. આજ તો દિવસ જ એવો છે. ત્યાં તારો ફોન આવ્યો તો મેં કીધું હાલ થોડીક વાર બેસી આવું. મને કાનુના પપ્પા કાકડીની મોજની ચેનલનું એડિટિંગ કરવાનું કોમ્પ્યુટરમાં કહી ગયા હતા. મેં કોમ્પ્યુટરે ચાલુ તો કર્યું, પણ મરી ગયું, મને ઉકલું જ ન હોય. પછી મેં મૂકી દીધું. મેં લાય હવે બેહું ઘડીક વાર. પાણીપુરી પાણીપુરી ટીન 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 ટીન. પાણીપુરી પાણીપુરી ટીન 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 ટીન. એ પંચાયતડી પાણીપુરી આવી, હાલ ખાવા જાય. અરે રો કાકડી, અત્યારે તને ખબર છે કોલેરા ફાટી નીકળ્યો છે ને, એમાં અત્યારે આપણે ખાવા જવાય? હવે એમાં કાંઈ ન હોય, હવે આપણે ઘરે બનાવતા એવું જ બનાવે, હાલ ને જાય. ના રે ના, કઈ થાય કરે તો પછી ઘરે કેવા ખીજાય બધાય. ઓહો હો, કાંઈ ન થાય પણ બાપા, હાલ ને હોટલમાં નથી ખાવા જતી, એમ પાણીપુરી ખાઈ લે. પાણીપુરી પાણીપુરી. કાકડી જો ને આ કાનુની ખાવી છે, એવડાકને થોડી ખવડાવાય. એને મસાલા પૂરી ખવડાવી દેવું, હાલ ને. હું આવું તો ખરી, પણ મને બીક લાગે છે કે ઘરે પછી માંદા પડશું તો ખીજાશે તો બધાય. ખાઈ લે ને પછી જોયું જાહે. ચાલ એલા એ પાણીપુરી વાળા અહીંયા હાલ. એ હાલ આવું. પાણીપુરી કેમ આપી? 30 રૂપિયાની 6. તો બહુ મોંઘો. બેન મિંજલ હોટલમાંથી બનાવી છે. હા હાલ ઝડપથી 3 પ્લેટ કર દે. અને માર કાન્યાની ખાલી પાણી વગરની મસાલા પૂરી કરજે. હા મોરી. એ હાલો કર દો માં. આલો વેના તમારી પ્લેટ. હાલો વેના તમારી પ્લેટ. અને તમારા બાબાની પ્લેટ. કાન્યા તને ખાતા નહીં ભાવે, હાલ તને બેહાર દો એક જગ્યાએ, પછી તારી રીતે નિરાતે ખાઈ લે હાલ. બોલો પાણીપુરી તો બહુ નાની નાની દીધી છે તે, મને મોટી મોટી ની હજી એક પ્લેટ બનાવી દે. કાકડી મારે પણ ખાવી છે ઓય એક પ્લેટ. અને ના ઝીણી ઝીણી શું પૂરી ગુડસ તું? મોટી મોટી પૂરી દે. અમે કઈ નથી માવા ખાતા, મારા મોઢા આખા ખુલે છે. આખી મોટી તારી પૂરી વઈ જાય એવડા પાવ ખુલે છે. એ હાલો દવો લે આ તમારી પ્લેટ. આ તમારી પ્લેટ. હા કાકડી બહુ મજા આવે ખાવાની, બહુ ટેસ્ટી છે. હું તો ધરાઈ રહી કાકડી. કેટલા પૈસા થયા ભાઈ? 150 રૂપિયા. 150 રૂપિયા દેગી મેં તેરે કો. આલે પૈસા. ઓકે માર કાન્યાએ ખાઈ લીધું? હા હાલ હાથ મોટો ધોરાઈ દો. પંચાયતડી પાણીપુરી ખાવાની મજા આવી ગઈ કા? હા કાકડી પણ હવે ખાધી છે તો ખરી, પણ હવે કઈ થાય નહીં તો સારું. મને તો ઈ જ બીક છે. એક તો અત્યારે કોલેરાના વાહર છે. આય નહીં થાય, કઈ ખાઈ લેવાય. મોજડી કરીને તું તારે. હારું હાલ ઘરે જાય. હા હારું હાલ. મમ્મી પેટમાં દુખે છે. મટી જાય હો ઘડીક વારમાં હમણાં. છોકરાઓને શું કરવું? આય હું જરીક વાર આડો વાહ કરું હવે સોફે. મરી ગયા તો મને પેટમાં ગુડગુડ થતું હોય એવું લાગે છો. ખાધા ભેગો જ પડશો. હાલ હું કાનું ઘડીક વાર હોઈ જાય હવે. હોઈ જા કાન્યા ઘડીક વાર હાલ. ઓય માં પેટમાં વીટ આવતી હોય એવું લાગે છે, પણ ખુફરીને હોતી તોય નથી મેળે આવતું. લાય પંચાયતરીને પૂછવા દે, એને આવું થાય છે કઈ. હાલો પંચાયતરી, નિંદર નથી બગાડી ને? હું એમ કહેતી હતી કે મને તો આજ બપોરનું પાણીપુરી ખાધું તો એને મને કાન્યાને તો પેટમાં દુખે એવું થાય છે, અને હું હોતી હતી તો એકે પડખે હુવાતું નથી. તને થાય છે એવું કઈ? એ હા કાકડી મને એવું થાય છે. રોય હવે શું કરશું હવે? મને તો ઘરે ખીજાશે એટલે જ હું ના પાડતી હતી તને. કઈ વાંધો નહીં, હજી થાવું હતું તો થઈ ગયું, હવે કાંઈક તો કરવું જોઈએ ને. સારું હાલ રાખું છું. બીજું ઠીક, કાન્યાએ માંદો પડ્યો એને પપ્પાએ ખીજાશે મને. મમ્મા ઉલટી કરી છે. એ હાલ 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 ભાગ હાલ. છકલ લે બેટા. હાલ હમણાં આવતો સોખો કરી દો. બેસી જા સોફે. ડોહું મને ઉલટી થાય એવું થાય છે. હાલ હું કરી આવું. હા લાય કાન્યાને પપ્પાને ફોન કરવા દે. આ તો પછી જાજુ થઈ ગઈ, દવાખાને તો લઈ જવા જોઈએ ને અમને. હાલો સિન્ટુના પપ્પા. હા હું એમ કહેતી હતી કે મેં છે ને ભૂલ કરી એકથી, હું કાન્યો બે માંદા પડ્યા છીએ. હા તમારે જેટલું ખીજાવું હોય એટલું પછી ખીજાઈ લેજો. સાંભળો પેલા બપોર પાણીપુરી વાળો આવ્યો હતો ને, મેન પંચાયતરીએ ને સિન્ટુડાએ તઈને પાણીપુરી ખાધી. તી અમને છે ને એક તો પેલા પેટમાં હક નહોતું ને હવે ઉલટીઓ ચાલુ થઈ છે. તી તમે જટ હાલો ને ઘરે, તી દવાખાને લઈ જવા છે. હા હાલો જટ ઘરે. હાલો હું સિન્ટુડો તૈયાર જ છીએ. હા હાલો દવાખાને ભાગી જટ હવે.
હું તને પસ્સા ફેરી ના પાડું છું કે છોકરાને તો જીનતી ખવરાય જ માં અને તુંય ખામાં. તો આ જીનતી તમે ઘરે રાખો છો, ઘરે નથી થતું, ઘરે બનાવી લો ને, ઘરે કરીને ખાવાની કે ના પાડું છું. પણ ભૂલ થઈ ગઈ, પાણીપુરી વાળો આવ્યો નથી, કેદું હમણાં ખાધી નહોતી હતી, પંચાયત તો ના જ પાડતી હતી, હું જેને વાહે લાગી, મારી જ ભૂલ છે, હું કબૂલ કરું છું ને, પણ હવે ખીજાવમાં તમે હવે મને આજ પછી બહારના ડૂસા ખાવાનું બંધ. હા હારું. આ બાબાને શું ખવડાવ્યું હતું તમે? એની મમ્મીએ પાણીપુરી ખવડાવી હતી, રેકડી વાળો આવે ને એની. એટલી જ અને સારું થયું તમે વહેલા લઈ આવ્યા છો, અને કોલેરા થઈ ગયા છે. અત્યારે એને આજનો દિવસ હોસ્પિટલમાં રાખીએ છીએ, પછી એને સ્ટ્રિક્ટલી બહારનું કંઈ આપવાનું નથી, એને ઘરનું જ જમવાનું આપવાનું છે, અને બધી દવા અને સિરપ રેગ્યુલર આપવાના છે. જી ડૉક્ટર સાહેબ. અને મને દવા દઈ દો, મેં ખાધી છે એની આરે પાણીપુરી, મેં તો 2 પ્લેટ દાબી છે. તમને પણ દવા લખી આપું છું, એ મેડિકલ સ્ટોરમાંથી લઈ લેજો, અને 3 દિવસની છે દવા, એ પી લેજો. જી ડૉક્ટર સાહેબ. જોજી, આ તારી એક લાપરવાહીને લીધે આ સિંટોડા હોસ્પિટલમાં છે આપણો. સમાચારમાં નથી વાંચતી હમણાં હું? કેટલી જગ્યાએ કોલેરા ફાટી નીકળ્યા છે, કેટલા વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે, અને તું આવું ખાધા ખાઈ જ કરસ બહારનું, તને શરમ નથી લાગતી? પાછું તું તો ગરસસ ને છોકરાની ગરસાવસને માંદો પાડસ. જીન તીજ પેટ જાણે કેમ ગટર હોય એની જેમ ભર્યા રાખસ. ખાવાનું માપે ખવાય અને ખાવાતું હોય ઈ ખવાય, બાકી આસો ડૂસો નો ખાધા રખાય. હવે ખીજાવમાં પણ હવે થઈ ગયું, હવે મેં ખાઈ લીધી, હવે નહીં ખાવ. તું તો ઓલી કહેવત ને હાસી પાડસ, ઊંટ મૂકે આકડો અને કાકડી મૂકે કાકરો. કાકરા સિવાયનું જી આવે એ બધું ભળી જાસ પેટમાં. હવે ન ખીજાવ, પણ મારી બેનપણી પંચાયતરીને આવું થયું છે, તો એને હું મારી દવા જે ડૉક્ટર સાહેબે લખી દીધી છે ને એ હું એને લઈ દઈશ, એટલે એને સારું થઈ જાય. સારું, હવે સિંટુડાને હું જમવાનું કરવાનું છે ડૉક્ટરને પૂછી લે, અને તું જા ઘરે, હું અહીં શું હવે. હા સારું, હાલો. પંચાયતરી તને થયું સારું? ના કાકડી, હજી નથી સારું થયું મને. તો મને છે ને ડૉક્ટર સાહેબે દવા લખી દીધી છે, તે હું હમણાં લેવા જાઉં છું ને, તમને તારા હાટું લઈ આવું એ, અને કાગળિયું તને હમણાં વોટ્સએપ કરી દઉં, ડૉક્ટરે લખી દીધું છે ને એ, હો ને? હા કરી દે, એટલે હું દવા પીવી. હા તે 3 દિનનો કોર્સ છે, એટલે તને સારું થઈ જાય પછી. હા ઓ કાકડી, હવે કોઈ દી આવી પાણીપુરી ખાવાની જીદ ન કરતી, જો ને તારે ચિંટુય માંદો પડી ગયો. આ પાણીપુરી વાળા ભૈયા કેટલા દિવસનું પાણી ભેગું કરીને રાખતા હોય ને કેવા પાણીનું બનાવતા હોય એ આપણને ખબર નથી હોતી, અને એ ગંદકીનું ઘર હોય છે, એટલે આપણે કોલેરા જેવી બીમારી થાય છે, અને આપણે છોકરાઓને હોંશે હોંશે ખવડાવી છીએ. બધા પાણીપુરી વાળા ભૈયા ખરાબ પણ નથી હોતા, પણ ચોખ્ખાઈ રાખવી જરૂરી હોય છે, જે ઘણી વાર રહેતી નથી, એના લીધે આવા રોગો થાય છે. હા તારી વાત સાચી છે. સારું હાલ, હવે હું જાઉં ઘરે, મારે સિંટુડાને ટિફિન હજી બનાવવાનું છે. સારું હાલ, બાય. જોયું ને દર્શક મિત્રો, પાણીપુરી ખાવાની ખોટી જીદ કરી, એના લીધે હું, મારો ચિંટુ અને પંચાયતરી અમે ત્રણેય માંદા પડી ગયા, અને ઘરનાઓને બધાને દોડતા કરી દીધા અને હેરાન કરી મૂક્યા. એવું નથી કે પાણીપુરી ખાવાથી જ કોલેરા થાય, પરંતુ આપણે જો ઘરમાં પણ પાણીની ચોખ્ખાઈ ન રાખીએ, પાણી આપણું પીવાનું હોય એમાં ગંદકી હોય, ઉપર આપણી પાણીની ટાંકી હોય એમાં સફાઈ કરેલી ન હોય, એમાં જીવાત હોય, બધા કારણો હોય તો પણ કોલેરા થઈ શકે છે. તો તમે ધ્યાન રાખજો અને ચોખ્ખાઈ રાખજો. અને હા, મેઇન વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો. બાય.